કોંગ્રેસના હકારાત્મક સમાનતાના અભિગમને લીધે જેનું અસ્તિત્વ છે એવા સંઘના વડા મોહન ભાગવત સાહેબે એક નિવેદન આપ્યું. ભાગવતજી, અગ્નિ સંસ્કારમાં રહેલી લાશને બચાવવા માટે દવા લઈને ન અવાય. જેનજીઓના મૃત્યુ થયા, ગોળીઓ ખાધી, ટીયર ગેસ સહન કર્યા, લાકડીઓ સહન કરી, ભૂખ સહન કરી, એ પણ તમારા મોદી સાહેબ અને ભાજપ સરકારના પ્રતાપે, એની નીટની નીતિ અને કૌભાંડોને કારણે. ત્યારે તમને જેનજી ભરોસા પાત્ર છે યાદ ન આવ્યું? શું વાત કરો છો? આજે આંદોલનની સફળતા પછી દેશમાં ખૂણે ખૂણે ભાજપ અને મોદી સાહેબની વિરુદ્ધમાં જે નફરતનું વાતાવરણ ઊભું થયું, એટલે એને બચાવવા માટે કવર ફાયરિંગ આપવા માટે તમે નિવેદન આપો છો. 20 મૃત્યુ, અનેક ઘાયલ, કેટલું બધું ન થવાનું થયું, પછી તમે એવું કંઈક કહેવા માંગો છો કે હું રોકી શકું? કહેવાની તો જે તે સમયે તમારે મોદી સાહેબને, ભાજપ સરકારને જરૂર હતી. આજે તમે ડુપ્લિકેટ વિશ્વાસ જીતવા આવ્યા છો. અમને પણ ખબર છે, જ્યારે હોસ્ટેલમાં રહેતા ત્યારે એક ગ્રુપ બીજા ગ્રુપને મારી આવે, અથવા એક ભાઈ બીજા ભાઈને મારી આવે, એટલે જેણે માર ખાધો હોય એની પાસે આ ગ્રુપનો અથવા બીજો ભાઈ જઈને સારી વાતો કરે અને સમાધાન કરે અને એવા ટ્રાય કરે કે જે માર ખાધો એ ભૂલી જાય. સેમ વસ્તુ તમે મોદી સાહેબ અને ભાજપ સરકારને બચાવવા માટે, નફરતનું ઊભું થયેલું વાતાવરણને બચાવવા માટે, જેનજી પ્રત્યેની લાગણી બતાવવાના જે નિવેદનો આપો છો, મોડું થઈ ગયું છે મોહનજી. હવે ભેગું નહીં થાય. રાષ્ટ્રમાં ખૂણે ખૂણે જે આવતીકાલનું ભારત એવા જેનજી પ્રત્યે જે ન કરવાના ધંધા મોદી સાહેબ અને ભાજપ સરકારે કર્યા છે, હવે એને બચાવવા માટે તમે લાખ નિવેદન આપો, લાખ મલમપટ્ટી કરો, ભેગું નહીં થાય. જેનજીને પણ મારે યાદ અપાવવું છે કે યાદ રાખજો, એ લાકડિયું, એ ટીયર ગેસ, એ ગોળિયું, આપણા મિત્રોના થયેલા મૃત્યુ, ઘરમાં સ્મશાન જેવું થયેલું વાતાવરણ, ભૂખ હડતાલ, અન્યાય, કૌભાંડ, આ બધું યાદ રાખજો. એ બધું ભૂલાડવા માટે રોજ નવા આ ટાઈપના નિવેદનો આપશે. પણ જે રાષ્ટ્રહિતમાં હોય, જે જેનજી હિતમાં હોય, જે આવતીકાલના ભારતના હિતમાં હોય, એ જ કરવાનું છે. કોઈની વાતમાં આવવાની જરૂર નથી. ભાગવતજી કોઈ નિવેદન આપે, કાલ સવારે બીજો કોઈ નિવેદન આપશે. એ બધું જ જે નફરતનું વાતાવરણ છે, જે સત્યની લડાઈ છે, એને ઢીલી કરવા માટેના માય કાંગલા પ્રયત્ન છે, એને સફળ થવા નથી દેવા. ભાગવતજી, તમે ખૂબ હોશિયાર છો. તમારા લેવલે બધું જ પતી ગયા પછી આ ટાઈપના નિવેદન આપવા એ દેશને, લોકશાહીને કે ખોટી દિશા આપવા માટે તમારો ભાજપ પ્રેમ, તમારો મોદી સાહેબ તરફનો પ્રેમ તમારી પાસે આ કરાવડાવે છે. એ તમારી જેવી પર્સનાલિટીને નથી શોભતું. હવે ગમે એટલું કરશો, ભેગું નહીં થાય.